હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બજાર જેવી ઘરે સેવ ખમણી બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। સેવ ખમણી બનાવવા માટે ચણાની દાળ પલાળેલી લીધી છે। રાત્રે દાળને બોળી લીધી હતી, પછી તેને મિક્સરની મદદથી આ રીતે પીસી લેવી। બેટર થોડું થીક જાડું રાખવું। બેટર પીસાઈ જાય એટલે મસાલો કરી લેવો। ખાંડ, લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। કઢાઈમાં 3-4 પરી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી બેટર નાખી લેવું અને મિક્સ કરી લેવું। તેમાં જે મસાલો કરેલો હતો તે પણ એડ કરી લેવો, પછી તેને હલાવ્યા કરવું। 15-20 મિનિટમાં સેવ ખમણી તૈયાર થઈ જશે। આપણે અહીં ગરમા ગરમ થોડી મીઠી થોડી તીખી એવી સેવ ખમણી તૈયાર છે। તેને એક ડીશમાં લઈ લેવી અને તેની ઉપર દાડમ, સેવ અને તેની ઉપર ધાણા નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।